બાજુમાં જો અન્નપૂર્ણામાં અને અનસોયામાનું મંદિર છે, તો આપણે ત્યાં દર્શન કરવા જવાના છે. તો બાજુમાં જો ભવનાથની બાજુમાં તે અન્નપૂર્ણામાં અને અનસોયામાનું મંદિર છે, તો ત્યાં પણ આપણે દર્શન કરવાના છે. જો અહીંયા કાલ ભૈરવ દાદાનું મંદિર છે અને ધૂણો છે. અને આ બાજુ જો અન્નપૂર્ણામાં સરસ્વતી અન્નપૂર્ણા સતી અનસોયા જો તૈણે માતાજીના આપણે દર્શન કર્યા. અને બાજુમાં તે શિવલિંગ છે. બાજુમાં જો સંત છે. જુનાગઢ આવી આપણે સંતના દર્શન ન કરવી એવું બને જ નહીં. જો અહીં સંત છે, આ બાજુ સંત છે. જો સંતના આપણે દર્શન કર્યા. તો આપણે જો ના પડખે બે જગ્યાએ અને આવી કંઈક જગ્યા છે. જો આપણે સરસ્વતીમાં અનસોયામાં અને અન્નપૂર્ણામાંના દર્શન કર્યા. અને આપણે આ જગ્યામાં છે, જો મોટી જબરી જગ્યા છે બાજુમાં તે. અને આ જો દત્તાત્રેય ડુંગરો છે. જો આપણે જે બાપુના દર્શન કર્યા ની શિવાનંદ ગિરિજી મહારાજ. જો હર હર મહાદેવ. જો હર હર મહાદેવ. જો ખોડિયારમાં મંદિર છે વાટમાં. જો આવા વાટમાં મંદિર આવે છે. હનુમાન દાદાનું મંદિર છે. આ બાજુ સંત ગંગાદાસજી મહારાજ. આ બાજુ તો આપણે જો બધા સંતોના દર્શન કરતા મંદિરે દર્શન કરતા દત્તાત્રેય જાય છે. દત્તાત્રેય ચડવાના નથી પણ નાખી પગે લાગીને આવવાના છે. જો સૂર્યનારાયણ ઉગી ગયા. જો અહીંયા કોકમ છે, ઔષધિ બધી. જો એવું બધી મસાલા છે. જો રસ્તા ઉપર આવી દુકાનો છે પ્રસાદીની. લાકડીઓ મળે છે જો ચડવા માટે. જો આ ફોટા દોરવામાં આવ્યા. જો મંદિર અંબાજીમાંનું. જો આ ગિરનારના પગથિયા છે. જો અહીંયા તાજવા છે. જો દત્તાત્રેય મંદિર.
જો વાટમાં કેટલા મંદિર, નાના નાના મંદિર છે, તે બધા મંદિરના દર્શન કરીને તે હવે આપણે ગિરનાર ડુંગરો ચડવી છે. ઠેઠ ચડવાના નથી, પણ આ નાના નાના મંદિરના દર્શન કરશું. મોલ્લા સરે છે. જો આ બાજુ કેટલા મોલ્લા છે. આ બાજુ મોલ્લો સરે છે. જો મોર છે, ઢેલ છે. જો વાંદરાને ખવડાવે છે, તો આપણે ઘડીક વાંદરાને ખવડાવશે જોવાના છીએ. અને આનાથી સીધા આપણે હેઠા ઉતરી જવાના છીએ. આનાથી હવે ઉપર આપણે નથી જવાના. તો ઘડીક જો અહીંયા વાંદરાને બધા ખવડાવે છે તે જોવાના સેવી. કોથળી એક પર મૂકી દે. રોપેમાં બેસવાની ટિકિટ લેવામાં આવે છે. જો એટલું લેનમાં છે. તો જો રોપેમાં બેસવાનું છે આનાથી. તો રોપેની ટિકિટ જો 700 રૂપિયા છે. અને અંબાજી ઉતારે અને નાથી પછી આપણે હાલીને જવાનું છે. અને આ બધા જો રોપેમાં બેસવા તૈયાર છે. અને આપણે આ જગ્યાએ જટાશંકર મહાદેવે જાય છીએ. જો આપણે જુનાગઢ આવ્યા અને જંગલમાં ન આવી એવું બને તો જંગલમાં જો જાડેશ્વર મહાદેવ ને હે જટાશંકર હે જટાશંકર મહાદેવે આપણે જાય છીએ. તો જો જંગલ અંદર બેઠેલા છે મહાદેવ, તેના દર્શન કરવા જાય છીએ. તો હવે આપણે જો આનાથી પાછા વળી જવાના છીએ. હવે આપણે જટાશંકર મહાદેવના દર્શન કરવા નથી જવાના. તો આનાથી હવે આપણે પાછા વળી જઈશું. જો રોપેમાં બેસવાની આ
જો આ મંદિરના બહુ સરસ આપણે દર્શન કરી લીધા છે અને આવા નાના નાના મંદિરના બધાયના દર્શન કરશું. જો વાઘેશ્વરી માતાનું મંદિર અહીંથી આવેલું છે અને આ સીડીયું ચડીને ઉપર જવાનું છે દર્શન કરવા. તો આ વાઘેશ્વરમાં માતાનું મંદિરનું સીડીયું છે. તો આપણે જો વાઘેશ્વરી માતાજી પશ્ચિમ મંદિર જુનાગઢ. તો આપણે જો ત્યાં અત્યારે સેવી અને આ સીડીયું છે. હે વાઘેશ્વરી માતાજી, જો આવી કાંઈક સીડીયું છે. હે મારી માં હોનું સારું કરજો. જો આ મંદિર આવ્યું છે. જો અહીંયા ધજા દેખાય છે. જો આ મંદિર આવેલું છે, અહીંયાના ધજા દેખાય. આપણે ધજાના દર્શન કર્યા. જો અમે મંદિર છે અને આપણે જો આ મંદિર હેઠે દર્શન કરવાના.